ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ધ હ્યુમન રોબોટના પાર્ટ 1 અને પાર્ટ 2 એમ બે ભાગ પાડીશું. તો સૌથી પહેલાં આપણે પાર્ટ 1નો અભ્યાસ કરીએ. મિત્રો, અહીંયા આપણે પેરેગ્રાફ દ્વારા કેટલાક પ્રશ્નો પૂછાતા હોય છે, તો આપણે પેરેગ્રાફ પણ વાંચીશું અને તેના પછી સવાલ જવાબ પણ આપણે બનાવીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. Part 2, Unit 2, The Human Robot. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. તો મિત્રો, સુપર રોબોટ પ્લાઝાની અંદર એક સેલ્સમેન હોય છે જે અભિવાદન કરે છે અને કહે છે, મે આઈ હેલ્પ યુ, એટલે કે શું હું તમને મદદ કરી શકું? વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડ. તો પ્રેમ ચોપરા પ્રત્યુત્તર આપે છે, સરસ. આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. તો પ્રેમ ચોપરા જણાવે છે સેલ્સમેને કે મારે એક રોબોટ ખરીદવો છે. મિત્રો, અહીંયા તમારે પરચેઝના નીચે અંડરલાઇન કરવાની છે. પરચેઝ એટલે ખરીદવું. ઓકે, આગળ. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તો સેલ્સમેન પોતાનું વાક્ય પૂર્ણ કરતાં કહે છે કે તમને મદદ માટે જોઈએ છે, દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, અને એ તો અમારી સ્પેશિયાલિટી છે, એટલે કે એ અમારી વિશેષતા છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. તો અમે અલગ અલગ પ્રકારના રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, એને કેટલાક કયા કે ઇન્ડસ્ટ્રી માટે જોઈએ, તો કન્સ્ટ્રક્શન માટે એટલે કે બાંધકામ, કંપની માટે પ્લમ્બિંગ, નળ ફિટિંગનું કામ કરવું હોય તો, ક્લિનિંગ સફાઈ કામ, કેરટેકર્સ કોઈ સાર સંભાળ રાખે એવા વ્યક્તિ માટે. તો અમે દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ, તો એમને કોઈ વિશેષ કામ માટે તમને ડિઝાઇન કરવામાં આવે છે. ડિઝાઇન કરવામાં એટલે કે એમની રચના કરવામાં આવેલી છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. જો સૌથી તમારા જેવા કસ્ટમર્સ છે, જે કન્ઝ્યુમર્સ એટલે કે વપરાશકર્તા છે, તેમના માટે અમારા માટે શ્રેષ્ઠ એ છે કે ફોર ધ હોમ, તો ઘર માટે જોઈએ તો હી સ્પોક લાઇક એ રેકોર્ડેડ પ્રોગ્રામ. એક રેકોર્ડિંગ પ્રોગ્રામ હોય, જ્યાં કે રેકોર્ડિંગ પ્રોગ્રામ કરો એવી રીતે એ બોલે છે. સેલ્સમેન કહે છે કે તમારા માટે પણ ખાસ ઘરકામ માટે જોઈએ તો પણ તમને મળી રહેશે. હવે પ્રેમ ચોપરા શું કહે છે જોઈએ. યાર યસ, દેટ ઇઝ વોટ આઈ વોન્ટ. હા, એ જ પ્રકારનું મારે જોઈએ છે, એટલે ઘરકામ માટે જોઈએ. કોણ કહે છે? તો પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. જાણે કે એક મોટા વેપારી હોય એ રીતે એક બિઝનેસ લાઇક ફેશન એટલે કે વેપારી ઢબની જેમ તે બોલે છે. હવે સેલ્સમેન શું કહે છે જોઈએ. પ્લીઝ કમ ધીસ વે. તો સેલ્સમેન કહે છે અહીં તરફ આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટ લિટ, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. તો આ જે સેલ્સમેન જે છે એને કઈ તરફ દોરી જાય છે? લેડ મતલબ દોરી જવું. થ્રુ એ બ્રાઇટ લાઇટ એટલે કે એકદમ પ્રકાશિત જે લાઇટ હોય છે ત્યાં, અને રિચલી કાર્પેટેડ ગેલેરી, એક લાલ કલરની જે ગેલેરી હોય છે તે. તો ક્યાં આગળ છે? ઇન્ટુ એ હ્યુજ ડોમ પેજ એટલે કે હ્યુજ ડોમ એટલે કે મોટો ગુંબજ આકારનો જે શેપ આકારનો જે હોલ હોય છે ત્યાં, અને ગ્લોઈંગ વિથ ફ્લોરોસેન્ટ લાઇટ. ફ્લોરોસેન્ટ લાઇટ એટલે કે આપણે કોઈ જ્વેલરી શોરૂમમાં જઈ રહ્યા છે ને જે પેલી લાઇટો હોય છે ને એકદમ ચમકારા મારતી, એવી લાઇટો તરફ, ચમકતી લાઇટ તરફ લઈ જાય છે એને. ધ રાઇટ કોર્નર અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ ઇન મેટાલિક સિલ્વર. ધ રાઇટ કોર્નર એટલે કે જમણા ખૂણાની અંદર શું દેખાય? અપિયર ટુ ધ ક્રાઉડેડ વિથ એ રોબોટ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. તો જમણા ખૂણાની અંદર આ બધા અલગ અલગ પ્રકારના શું હોય છે? રોબોટ પડ્યા હોય છે. તો મેટલ બ્લુ કલર છે, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. આમાં કેટલાક એવા હોય છે જે જાણે કે ચાલી રહ્યા હોય છે.
વાઇલ સમ સ્ટુડ સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ધ ઓપરેશન. જ્યારે કેટલાક એવા હોય છે કે જે હજુ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પોતાને સ્વિચ ઓન કરીને જ્યારે એ પોતે કામમાં લાગે. મિત્રો અહીંયા તો તમને એક પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે અહીંયા જો તમને એ પ્રશ્ન આ રીતે પૂછાય છે કે વોટ ડીડ પ્રેમ ચોપરા સી ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ. ફરીથી પૂછું, વોટ ડીડ ધ પ્રેમ ચોપરા સી ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ. એટલે કે જમણા ખૂણામાં પ્રેમ ચોપરાને કઈ કઈ વસ્તુ દેખાય છે એ તમારે કહેવાય. તો આપણે જોઈએ છે કે તે રાઇટ કોર્નરમાં એને બધા મેટાલિક, સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન આ બધા રોબોટ એને જોવા મળતા હોય છે. પછી બીજો પ્રશ્ન આમાંથી એવો પણ આ પેરેગ્રાફમાંથી પૂછાય છે કે વોટ વેર ધ રોબોટ્સ ડુઈંગ. એટલે કે એ રોબોટ શું કરી રહ્યા. તો આપણે જોઈ શકીએ તો એટલે કે સમ રોબોટ્સ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. બરાબર, આ બધું આવી શકે. આગળ જોઈએ. જસ્ટ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ. જેવું પ્રેમ ચોપરા જે છે એમનો સ્ટેપ એટલે કે જ્યારે એમનો પોતાનો પ્રથમ પગ ક્યાં મૂકે છે, થ્રેશહોલ્ડ એટલે કે ઉંબરો, જે ઉંબરો હોય છે હોલનો ત્યાં એમનો પ્રથમ એટલે પહેલો જ પગ મૂકે છે ત્યારે વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. એ બધા જે રોબોટ હતા એમાંથી એક રોબોટ બહુ ખૂબ જ ઝડપથી કેમ ફોરવર્ડ એટલે કે આગળ આવે છે. આગળ આવીને શું કહે છે, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. એને કહે છે કે ગુડ ડે સર, તમને રોબોટ સુપર પ્લાઝામાં આવવા બદલ તમારું સ્વાગત છે, આવું પૂછે છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અને કે અમે અપેક્ષા રાખીએ છીએ અથવા આશા રાખીએ છીએ કે તમારું અહીંની જે મુલાકાત છે શું સાબિતી રહી છે, સબૂતી સમાન રહી છે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન એ મેટાલિક વોઇસ. કયો રોબોટ બોલે છે, તો સિલ્વર રોબોટ કહે છે એના પોતાના મેટાલિક વોઇસમાં કહે છે. બ્રિલિયન્ટ મમલ્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા થોડાક મમલ્ડ એટલે કે મનમાં ગણગણે છે. સમવોટ બીવિલ્ડ, પણ કેટલાક બીવિલ્ડ મતલબ એટલે કે કન્ફ્યુઝ, થોડાક મૂંઝાયેલા લાગે છે. હવે આગળ જોઈએ. ધ સેલ્સમેન ગેવ એ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ અન આઇસોલેટેડ રોબોટ ઇન એ મેટાલિક બ્લુ. તો આ સેલ્સમેન છે પ્રાઉડ સ્માઇલ એટલે કે ખૂબ ગૌરવ અભિમાન જેવી જે છે એવી સ્માઇલ સાથે હી હેડેડ ટુવર્ડ્સ ઇન આઇસોલેટેડ રોબોટ ઇન એ મેટાલિક બ્લુ એમનો કલર છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. Cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. તો આ બધા જે મેટાલિક બ્લુ નામનો જે રોબોટ છે એ શું છે, પરફેક્ટલી પ્રોગ્રામ કરેલું ફંક્શન એ અલગ અલગ કાર્યો માટે રહે છે. ફોર એક્ઝામ્પલ અહીં આપણે બતાવ્યું છે તો એ કયા કયા કામ કરીશ, તો હાઉસ હોલ્ડ એટલે કે ઘરકામ કરી શકીએ, ક્લિનિંગ સફાઈનું કામ, એરેન્જિંગ એટલે કે આયોજન કોઈ ગોઠવણી કરવી હોય તો, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ બજારમાંથી કોઈ ગ્રોસરીઝ એટલે કે કરિયાણાનું લાવવાનું કામ હોય તો એ કરી શકીએ, ટેન્ડિંગ ધ લોન એટલે કે બાગ બગીચાનું કામ કરી શકે છે, મેલિંગ લેટર્સ તમારે કોઈ લેટર છે તેને પોસ્ટ કરવા હોય મેલ કરવા હોય તો એ કરે છે, એન્ડ રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી અને તમારા ટીવીને લગતા જે પ્રોગ્રામ છે એ, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર અને પેપરમાંથી તમને કયો ન્યૂઝ વાંચવાનો છે એ પણ તમને પસંદ કરીને બતાવે છે. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રેથ. આટલો બોલ્યા પછી આ જે સેલ્સમેન છે મેટાલિક બ્લુ રામનો જે રોબોટ છે સેલ્સમેન એ પોઝ ફોર બ્રેથ. પોઝ એટલે મિત્રો અહીંયા સ્ટોપ એટલે કે થોડી વાર ઊભો રહી જાય છે. આપણે મોબાઈલમાં ફંક્શન આવે છે, તમને ખ્યાલ હોય તમે મોબાઈલ વાપરતા હોય છે એમાં પોઝ નામનું બટન આવતું હોય છે. પોઝ મતલબ કે સ્ટોપ એટલે ક્ષણિક ઊભો રહેવું. તો એ શું કરે છે સેલ્સમેન, પોઝ ફોર અ બ્રેથ એટલે શ્વાસ લેવા માટે થોડીક વાર એ થંભી જાય છે. એન્ડ કન્ટિન્યુ પછી ફરી પાછું ચાલુ રાખે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ, મોનિટર ફોર કમાન્ડ. આ બધા જ માટે તમારે રિમોટ કંટ્રોલની જરૂરિયાત રહેશે.
અહીંયા તમને આપણે એક પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર, કે છે વિચ થિંગ વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ. પરીક્ષામાં પૂછાય વિચ થિંગ વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ, એટલે કે રોબોટને કમાન્ડ કરવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? તો આપણે કહી શકીએ કે રિમોટ કંટ્રોલનો. આપણે લખીએ રિમોટ કંટ્રોલ મોનિટર ઇઝ યુઝડ ફોર ધ રોબોટ. આગળ જોઈશું. You mean sitting at home? I can command the robot in the city market, asked પ્રેમ ચોપરા. તો આસ્ક પ્રેમ ચોપરા. તો પ્રેમ ચોપરા એને પૂછે છે સેલ્સમેન કે એનો મતલબ એવું કે આપણે ઘરેથી આપણે એને રોબોટને કમાન્ડ એટલે કે આદેશ આપી શકીએ. બજારમાંથી આપણે કંઈ વસ્તુ મંગાવવું છે સિટી માર્કેટમાંથી, તો આપણે ઘરે બેઠા બેઠા આપણે એવો કમાન્ડ એટલે કે આદેશ આપી શકીએ કે આપણે કઈ વસ્તુ લાવવાની છે, શું એવું એ પોતે કહે છે કે તમે એમ કહ્યું કે રિમોટ કંટ્રોલથી આપણે એને આદેશ આપી શકીએ તો શું તો આપણે ઘરે બેસીને આપણે રોબોટને કમાન્ડ આપી શકીએ, ઓર્ડર આપી શકીએ? તો હવે સેલ્સમેન સમજાવે છે ઇટ ઓપરેટ્સ વિથિન લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. તો સેલ્સમેને સમજાવ્યું આ જે છે રિમોટ કંટ્રોલ એ ઓપરેટ કરે છે. ઓપરેટ એટલે કે કાર્ય કરે છે કેવી રીતે? વિથિન લિમિટેડ રેડિયસ, એની જે મર્યાદિત રેડિયસ હોય છે. રેડિયસનો મતલબ થાય છે ત્રિજ્યા. એની જો કોઈ ત્રિજ્યા જે છે કેવી લિમિટેડ મર્યાદિત હોય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા છે કેટલી છે કિલોમીટર, તો એ કિલોમીટરની જે એની ત્રિજ્યા મર્યાદિત છે એટલામાં જ એ કામ કરે છે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન. તો પછી એક્સપ્લેન કરે છે, એને સમજાવે છે કે જો આ જે તમે રહેશો એ રિમોટ કંટ્રોલથી તમને એની 1 કિલોમીટર ત્રીજાની અંતર જ કામ કરે છે. એટલે 1 કિલોમીટરની અંતરની વચ્ચે હશે તો તમારું કામ થશે. મિત્રો અહીંયા પણ તમને એક પ્રશ્ન પેરેગ્રાફ 15માં આવી શકે એવો છે. ફોર એક્ઝામ્પલ તમને આવો પ્રશ્ન પૂછાય કે વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ, એટલે કે એ રોબોટનું નામ શું હતું? તો અહીંયા છે બરાબર રામસિંગ 070 વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ. ઓકે, આગળ જોઈશું મિત્રો. પ્રેમ ચોપરા નોડે. પ્રેમ ચોપરા એની વાત સાંભળીને નોડે એટલે પોતાનું માથું હલાવે છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. તો આ સેલ્સમેન ડેમો એટલે કે બતાવવું અથવા આપણે ડેમો કહીએ છીએ પ્રદર્શિત કરીએ. એની ગેટ એટલે એની જે કોમ્પ્યુટર પકડની જે એની ચાલ છે, ગ્રીપ એની પકડ, મુવમેન્ટ એની જે મુવમેન્ટ છે કોમ્પ્યુટર રોબોટની એ, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન એના જે કેટલાક પ્રોગ્રામ ફંક્શન જે કાર્યક્રમ કરેલા છે એ બતાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ. તો બધું જોવે છે તો બધું એવરીથિંગ એટલે દરેક વસ્તુ કેવું છે વેલ ટ્યુન્ડ એટલે વ્યવસ્થિત ગોઠવેલું છે, એન્ડ ફિક્સ એટલે કે જોડાયેલું છે. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. હવે પ્રેમ ચોપરાને શું લાગે છે? સીમ એટલે કે લાગુ. તો પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ એને થોડો સંતોષ થઈ જાય છે, એને સંતોષ લાગે છે વિથ ધ ડીલ એટલે કે સોદો. તો એને એમ થાય છે કે આપણે આ રોબોટ ખરીદવામાં કાંઈ વાંધો નથી. એને થોડું આ બધું સાંભળ્યું એના વિશે એટલે એને થોડો સંતુષ્ટ થઈ ગયો. પ્રેમ ચોપરા સંતુષ્ટ થઈ જાય છે. આગળ જોઈએ. I must tell you, like all robots, and adhering to the discipline of robotic, Ramsing has an inbuilt system of 3 principles. તો સેલ્સમેન આગળ સમજાવતા કહે છે કે મારે તમને એક વાત તો તમને ખાસ કહેવી પડશે. મસ્ટ એટલે કે ભારપૂર્વક કહેવા માગે છે. આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને એક વાત તો કહેવી જ પડશે. શું કહે છે? લાઇક ઓલ રોબોટ, જે બધા રોબોટ છે એવી જ રીતે, એન્ડ એડેરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક એટલે કે યંત્ર માનવને લગતી જે ડિસિપ્લિન છે, ડિસિપ્લિન એટલે કે શિસ્ત છે, એ શિસ્તને જે છે આ રોબોટ શું કરશે? એડરિંગ કરે છે એટલે કે પોતાની વાતને વળગી રહે છે, એટલે કે ચુસ્ત રહે છે. બરાબર. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. આ રામસિંગ જે રોબોટ છે એને કેટલા 3 સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઇનબિલ્ટ છે, આપણે મોબાઈલની અંદર જેમ બિલ્ટ બેટરી આવે છે ને એ રીતે બિલ્ટ સિસ્ટમ છે આ રોબોટની અંદર, જેમાં 3 પ્રિન્સિપલ જે કમ્પલસરી રહેશે. એ પછી આગળ એ સેલ્સમેન સમજાવે છે
તો સાંભળો, તો એના પ્રિન્સિપાલ્સ એટલે કે જો પ્રિન્સિપાલ એટલે આશ્ચર્ય થાય, અહીંયા પ્રિન્સિપલ્સ છે. પ્રિન્સિપલ્સનો અર્થ થાય છે સિદ્ધાંત. એના 3 સિદ્ધાંત છે, બરાબર. તો કયા કયા છે જોજો. પરીક્ષામાં મિત્રો આ પણ સવાલ આવી શકે તેમ છે. હાઉ મેની પ્રિન્સિપલ્સ ઓફ ધ રોબોટ્સ રામસિંગ 070 એ રીતે પૂછાય છે કે. તો અહીંયા જો એમના પ્રિન્સિપલ જોઈએ, there are 3 પ્રિન્સિપલ. અહીંયા એમના 3 પ્રિન્સિપલ. જો ફર્સ્ટ જોઈએ આપણે, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. તો આપણે એવું કે ધ ફર્સ્ટ પ્રિન્સિપલ ઇઝ ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. તો રોબોટ જે છે એ તેના માલિકનું શું કરશે? આજ્ઞાનું પાલન કરશે. સેકન્ડ ઇઝ ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. અને રોબોટ છે હ્યુમનને પણ નુકસાન, હ્યુમન્સ એટલે કે માનવને હાર્મ એટલે કે નુકસાન, એને નુકસાન કે ઈજા પહોંચાડશે નહીં. એન્ડ થર્ડ છે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ જે છે પોતાની જાતને પણ એ ઈજા અથવા કે નુકસાન પહોંચાડશે નહીં. પરીક્ષામાં આ પેરેગ્રાફ આગળથી પૂછાય છે કે વાય ડીડ પ્રેમ ચોપરા સેમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અહીંયા આપણે આવી જોઈએ સેમ ડીલથી કેમ એ પોતે સેટિસ્ફાઈડ થઈ જાય છે, આ પ્રશ્નમાં આપણે જોઈએ ને. હા, તો એ વાય ડીડ ધ પ્રેમ ચોપરા સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. તો આપણે કહી શકીએ એના જે આગળના ફંક્શન હતો એ ફંક્શનના કારણે એ શું થાય છે, પોતે સેટિસ્ફાઈડ એટલે કે સંતુષ્ટ થઈ જાય છે. પરીક્ષામાં આનામાંથી પણ એક બીજો પ્રશ્ન પૂછાય છે કે વિચ આર 3 પ્રિન્સિપલ ઓફ રોબોટિક્સ. પરીક્ષામાં પૂછાય છે કે ને વિચ આર 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ. તો આપણે આ 3 પ્રિન્સિપલ આપણે લખી શકીએ. કયા તો આવે છે ને, રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન, એન્ડ થર્ડ ઇઝ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. તો ધીઝ આર પ્રિન્સિપલ્સ આર યુઝડ બાય ધ રોબોટ. આગળ જોઈશું મિત્રો. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ ઓફ હિમ. પ્રેમ ચોપરા તેનો પ્રથમ જ એટલે કે પહેલો સિદ્ધાંત સાંભળીને શું ઇમ્પ્રેસ થઈ ગયો એટલે કે પ્રભાવિત થઈ ગયો, ખૂબ જ સંતુષ્ટ થઈ જાય, પ્રભાવિત થઈ જાય છે. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. તો એને પહેલાં જ સિદ્ધાંતમાં પોતે બહુ પ્રભાવિત થઈ ગયો. તો એને જે બાકીના જે 2 હતા જે સિદ્ધાંત તેના પર એને નોટિસ કર્યું નહીં. નોટિસનો મિત્ર અહીંયા અર્થ થાય છે ધ્યાન આપવું. તો એને ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ ડિલાઇટલી એન્ડ એસાઇન્ડ ધ શેલ ડીડ. એને માથું હલાવીને ડિલાઇટલી ખૂબ જ આનંદથી એસાઇન ધ શેલ, અને જે શેલ જે વેચાણનો હતો કરાર હતો, ડીડ એટલે જે કાર્ય કરાર હતો તેના પર એ શું કરે છે, સાઇન કરી દે છે. એન્ડ કોન્ટ્રેક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. ને કોન્ટ્રેક્ટ એક કરાર એવો હોય છે એમાં કે નો મિસયુઝ ઓફ રોબોટનો દુરુપયોગ કરીશ નહીં, એવા કરાર પર એને સાઇન કરી દીધી. હી હેડ નાવ ગોટ એ સર્વન્ટ એન્ડ એન એક્મ્પ્લિસ. હવે તેને એક સર્વન્ટ એટલે કે એક નોકર, એને એક્મ્પ્લિસ એટલે કે એક સાગરીત, અને એક સારો નોકર અને એક સાગરીત મળી ગયો. મિત્રો અહીંયા એક્મ્પ્લિસ એટલે સાગરીત એટલે તમને ખબર હશે, સાગરીતનો અર્થ એ થાય છે કે જે વ્યક્તિ આપણને ખરાબ કામમાં મદદરૂપ થાય, કોઈ ચોરી છે કે કોઈ ખરાબ કોઈ મારઝૂડ કરવું કે આવા કોઈ ખરાબ કાર્યમાં આપણે જે મદદરૂપ થતા હોય છે એને આપણે સાગરીત કહીએ છીએ. તો આ પ્રેમ ચોપરાને એક નોકર અને એક સાગરીત તરીકે એક વ્યક્તિ મળી જાય છે. આગળ જોઈશું. ઇફ રામસિંગ 070 my robot can shop for groceries, then why not for better things like jewels, thought પ્રેમ ચોપરા. હવે પ્રેમ ચોપરા પોતે મનમાં વિચારવા લાગે છે. શું કહે છે કે જો આ રામસિંગ જે છે દુકાનમાંથી ગ્રોસરીઝ એટલે કે જો કરિયાણું ખરીદીને લાવી શકતો હોય તો જ્વેલ્સની દુકાન એટલે કે ઘરેણાં સોના ચાંદીની દુકાન હોય તેમાંથી એ વસ્તુ કેમ ના કરી, એમાંથી પણ વસ્તુ ખરીદી શકે ને, આપણે એ પણ ખરીદી શકાય. એવું નથી કે એની પાસે કરિયાણાનું જ કામ મંગાવવું જોઈએ. સોનાની દુકાન, કોઈ ઘરેણાની દુકાન, જ્વેલર્સમાં જઈએ તો આપણે સોનાના દાગીના પણ એને સેલ લાવવા હોય તો આપણે એને કહી શકીએ.
આગળ જોઈએ. ઇન ધ માર્કેટ, હવે બજારમાં જાય છે. ધ રોબોટ કેરિંગ હેવી પેકેટ, તો બજારમાં સામાન્ય રીતે આવું જોવા મળતું હોય છે. આપણા બજારમાં તો નહીં, પણ ફોરેનના બજારમાં આવું જોવા મળે છે, જે કોમન સાઇટ હોય છે, સામાન્ય દ્રશ્ય જોવા મળતું હોય છે ફોરેનના માર્કેટમાં. તો ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ, રોબોટો બહુ વજનવાળા પેકેટ હોય છે, એ ઉચકીને જતા હોય છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટ ખરીદતા જોવા મળતા હોય છે. ક્યારેક કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ, ક્યારેક કરિયાણું કાર તરફ દોરીને લઈ જતા જોવા મળતા હોય છે. વેરી કોમન સાઇટ, આ કેવું હોય છે? કોમન સાઇટ હોય છે, સામાન્ય શું જોવા મળે છે? સામાન્ય દ્રશ્ય છે. ફોરેનમાં આ રીતના પ્રકારના જે રોબોટ જોવા એક કોમન સાઇટ દેખાતું હોય છે. કોમન બટ સ્ટીલ સ્ટ્રેન્જ, પણ હજુ થોડુંક વિચિત્ર લાગે છે. એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ, એમ્યુઝિંગ સર્વન્ટ એટલે કે આશ્ચર્ય રમૂજ પ્રમાણે અથવા નોકર માટે. રામસિંગ 070 વોઝ થોરલી એફિશિયન્ટ, ખરેખર એ ખૂબ જ સક્ષમ છે યોગ્ય રીતે. વિથ ટ્રેમેન્ડિયસ સ્પીડ, તેની સ્પીડ કેવી છે? ખૂબ જ ટ્રેમેન્ડિયસ એટલે કે ભયંકર સ્પીડ છે. એન્ડ એક્યુરેસી, એક્યુરેસી એટલે કે એની જે ચોકસાઈ છે એ પણ ખૂબ જ સરસ છે. હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. હવે શું કરે છે? ગ્રોસરી એટલે કે કરિયાણું બધું શોપિંગ કરીને લાવે છે ટ્રોલીમાં. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, પછી નેક્સ્ટ કમાન્ડ એટલે કે બીજા આદેશની રાહ જોઈને ઊભો રહે છે. તો બીજો આદેશ આવે છે, એને કેવો આવે છે? જો આ કહે છે 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ ripe and juicy, commanded Ram Chopra from a distance, seeing a huge pile of mangoes. તો પ્રેમ ચોપડા એક કેરીનો મોટો ઢગલો જોયો છે. હ્યુજ પાઇલ, હ્યુજ એટલે કે વિશાળ, પાઇલ એટલે ઢગલો, ઓફ મેંગોઝ પાકી કેરીનો મોટો ઢગલો જોવે છે. જોઈને પ્રેમ ચોપરા એને કહે છે, શું કહે છે? કે 2 કિલો કેરી તારે લેવાની છે. કેવી? પછી રાઈપ એન્ડ જ્યુસી એટલે કે પાકી અને જ્યુસી એટલે કે રસવાળી, તું 2 કિલો કેરી તું લાવ, એવું કહે છે એને. ઇન નો ટાઈમ, એટલે થોડીક જ વારમાં, ઇન નો ટાઈમ કે સમય બગડ્યા હોય. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન, અને રામસિંગ 07 એમાંથી જે હતી પાકી કેરીઓમાંથી જે શ્રેષ્ઠ હતી એ કેરી એને ખરીદી લીધી. પછી આગળ ઓર્ડર કરે, પે એટ ધ કાઉન્ટર. પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. પછી પ્રેમ ચોપરા આદેશ આપતો હોય એવી રીતે બોલે છે, પે એટ ધ કેશ કાઉન્ટર, એટલે કે કેશ કાઉન્ટર છે ત્યાં પૈસા ચૂકવી દે, એવું તેને કહે છે.